લાગણી અને ભાવનાઓમાં વહી જવું અને વ્યવહાર દેવાની શૈલીથી જ્યારે તમે કોઈ વાત કરતા હો એમાં શબ્દોનું જોશ અને ભાવનાઓનું બળ મળી શકે તમને, અને લોકોને ગમે ખરું, અને આમાં એ ઠીક છે, એનો વાંધો નથી કઈ. પણ એનાથી શું થાય કે આમાં કીધું આ ક્ષેત્ર બહુ મર્યાદા વાળું ક્ષેત્ર છે. આમાં કંઈ પણ લખવા બોલવા માટે તમારી પાસે ઘણી બધી મર્યાદાઓ છે, એને લઈને તમારે ચાલવું પડે છે. હવે હું બહુ ડિટેલમાં નથી જતો, પણ હું એમ કહું કે જે ઘડતર થયું છે, ભાગશાળી છું હું કે માનું છું એ સેન્સમાં, એમ કે તો નસીબ હારા એમ કંઈક ચાલે કે બહુ શરૂઆતથી આ 5WH નામની જે આખી ઘટના છે પત્રકારત્વમાં, એને એટલી બધી સ્ટ્રિક્ટલી ફોલો કરવામાં આવી, એવા તંત્રીઓ નીચે કામ કરવાનો અવસર મળ્યો, એટલે એ સારું રહ્યું. કે નહીતર આમાં મેં કીધું કે સત્તા એક એવી ચીજ છે જેનો આફરો ઝડપથી ચડી જાય તમને, એટલે પછી નીતિ નિયમ મતલબ વ્યવસાયના જે મર્યાદાઓ છે, એના જે બંધનો છે, એની જે બાઉન્ડ્રીઝ છે, એને તમે તમારી જાતને જો એનાથી મોટા માનો, અને બોલવામાં, શબ્દોમાં, લખવામાં તથ્યથી વધારે તમે જો પછી જેને કહેવાય ને કે ઓપિનિયન થઈ જાય તમારો સતત એક ધારો, એ વસ્તુ જે છે એ નડી શકે ખરી.